એ પપ્પા મારે શું તારે ને જોવા હે હેલો દોસ્તો આ મે માંડવી વાવી છે આમાં મારે ખડ નેદવાનું છે અરે વાહ ખડ અહીંયા છે આ બધું ખડ માંડવીમાં મારા પપ્પા છે ખડ ને દે છે બગીચો છે કે આ મારો બગીચો છે આ ઢોરા જાંબુનું ઝાડવું છે અને આ ચીકુડીનું ઝાડવું છે હવે નાના નાના ચીકુ આવ્યા છે અહીંયા ચીકુ દવી દેવું અહીંયા આગળ ચીકુ છે ચીકુ આવતું મારું કઈ છે આ સીતાફળીનું ઝાડ છે મારું આગળ સીતાફળ ઉગ્યું છે અહીંયા આગળ એક મસ્ત મોટું સીતાફળ ઉગ્યું અહીંયા કેળા છે અમારું ડ્રેગન ફ્રૂટ છે આ બહુ કાંટાદાર હોય છે આ મારો આંબો છે આમાં એક પણ કેરી હજી નથી આવી આ છે પપૈયું આ પપૈયું છે અહીંયા ફૂલ છે આ આંબો પાછો આ બીજો આંબો છે આ દાળામડી છે આ દાળામડી અને આ બદામ અને આ બદામડી ઈ ઓલી આ તો દેખા અને અહીંયા અમે નારિયેળી વાવી છે આવડી કરી નારિયેળી આ અમારી મોટી નારિયેળી અને અહીંયા જામફળી આમાં એક નાનું કુડુક જામફળ આવ્યું બદામ કાચું બદામ ક્યાં થઈ ગયું અને આગળ એક બદામ પણ આવી છે એ રહી અહીંયા આગળ આવવાના આવ્યો છે હજુ ઓલો નારિયેળ ઢગલો અને અહીંયા આગળ ફરો અને અહીંયા આગળ નારિયેળનો ઢગલો છે અમે આ જ ફુવારાથી ખેતરમાં પાણી પાઈને માંડવી વાવી હતી અત્યારે મારા પપ્પા આગળ માંડવી દે છે ખડ ને દે અને હા તમને ઓલું ઝાડવું દેખાય છે ને અહીંયા બાજુમાં અમારી વાઈવ છે અને અહીંયા પણ એક છે અને વાગર જો તમે ઓયડી દેખાય છે ને અને એની બાજુમાં એક મોટો પંખો છે એ અને મારું અને આ પવિયા અહીંયા માંડી લે છે ખડ આ ઓવડું મોટું
આ મારું ઘર છે. ઓય આવ અહીંયા અમારી જુવાર છે. છેલ્લે દબાવવાનું હોય. દબાડો શું કરવાનું? લાઈક સબસ્ક્રાઇબ મારે શું કરવું? તું એવા ઉપર થયા કર દે. હાલો દોસ્તો, આ મારું ખેતર છે, આ મારો ભાઈ રુદ્ર છે. હાલો તમને બગીચો બતાવી. હાલો એક વાર તો જોઈએ પણ આ માળીમાં ખોળ પણ ઉગ્યું. પછી આગળ એક વાયુ છે. વાઘ અમારો કૂતરો શેરુ છે.